સ્વાગત કરું છું કરંટ અફેર્સ કાર્યક્રમમાં। દર્શક મિત્રો, રોજબરોજ નવા વિષય સાથે સાંજે 6 વાગે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત કરંટ અફેર્સ થકી જે તે વિષય ઉપર પ્રકાશિત કરી અને આપને એના વિશે જાણકારી આપવાની કોશિશ કરે છે। ત્યારે આજે હું એક ખૂબ જ અગત્યની એક ચર્ચા કરવાનો છું। છેલ્લા ઘણા સમયથી તમે જોતા આવ્યા છો કે વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલા અનેક લોકો અનેકો રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે ને તેમને હેરાન કરવામાં આવતા હોય છે। માત્ર એટલું જ નહીં, ક્યાંક ઘણી ઘટનાઓમાં એવું પણ સામે આવ્યું છે કે જેને મોટા પ્રમાણમાં પૈસા ચૂકવવાના હોય છે તેમને એ રીતે પણ હેરાન કરવામાં આવ્યા છે કે તેમની પાસે પૂરતા પૈસા વસૂલ કર્યા બાદ, મૂડી પણ વસૂલ કર્યા બાદ ફરીને ફરી તેમની પાસે પૈસા માંગવામાં આવે છે અને પરિણામે ક્યાંક આત્મહત્યા જેવા કિસ્સાઓ પણ વધ્યા છે। આ ખૂબ જ એક ગંભીર વિષય છે, તેના પર ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રએ કામ કરવું જરૂરી બન્યું છે અને એની શરૂઆત સરકારે કરી દીધી છે। ત્યારે આજે હું એક અહેવાલની વાત કરું આપને કે સુરત શહેરની ધ વરાછા કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને બેંક દ્વારા ડીસીપી ભક્તિબેન ઠાકરના હસ્તે ખાતેદાર મહિલાઓને મહિલા વિકાસ લોનના ચેક અર્પણ પણ કરવામાં આવ્યા હતા। ચાલો જોઈએ તેને લઈને એક મહત્વપૂર્ણ અહેવાલ। વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત શહેરની જુદી જુદી સંસ્થાઓ અને સંગઠનો દ્વારા અનેક કાર્યક્રમો યોજાયા હતા, જે પૈકી સુરતની ધી વરાછા કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા મહિલા વિકાસ લોનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। બેંક દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડીસીપી ભક્તિબેન ઠાકર અને વરાછા પોલીસ મથકના પીઆઈ ગાબાણી ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે ખાતેદાર મહિલાઓને લોનના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। વ્યાજખોરો સામે પોલીસ તરફથી અસરકારક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। નાના માણસો પાસેથી તોતિંગ વ્યાજ વસૂલતા વ્યાજખોરો પાસે લોન લેવા નહીં જવું પડે તે માટે ધિરાણ કરતી સંસ્થાઓએ સરળતાથી નાનું ધિરાણ આપવું જોઈએ। સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમારની આ અપીલને માન આપી વરાછા બેંકે મહિલા વિકાસ લોનનો પ્રારંભ કર્યો છે। વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે બેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરાએ જણાવ્યું હતું કે વરાછા બેંક હંમેશા સામાન્ય માણસોને વધુ ઉપયોગી રહેવાનો અભિગમ ધરાવે છે। બેંક દ્વારા 1000 મહિલાઓને રૂપિયા 10 કરોડની લોન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। વરાછા કોઓપરેટિવ બેંક અને સુરત શહેર પોલીસ દ્વારા આજે વિશ્વ મહિલા દિવસ અંતર્ગત 50 થી 100 જેટલી મહિલા લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે। તો એનો ખૂબ જ આનંદ છે કે જે કામ સીપી સાહેબે શરૂઆતમાં લીધું કે જે વ્યાજખોરો વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવી, પછી જ્યારે આ લોકોને લોન, જ્યારે જરૂરિયાતમંદ લોકો છે એમને લોન લેવી હોય તો શું રસ્તો, તો સરે પછી બેંકનો પણ કોન્ટેક્ટ કર્યો અને બધાની બેંકવાળાની સાથે મિટિંગો કરી અને એના અંતે અમને આટલું સરસ રિઝલ્ટ મળ્યું। અગાઉ પણ લોન મેળા થઈ ગયા છે અને આ વિશ્વ મહિલા દિન નિમિત્તે સ્પેશિયલ મહિલાઓને જે લોન મળી છે એના માટે અમને ખૂબ આનંદ થાય છે, ખૂબ ગર્વ થાય છે અને આ મહિલાઓ સ્વાવલંબી બનશે તો એના બે કુટુંબ ઉગડશે અને અમને પણ એનો ફાયદો થશે કે એના બાળકો છે કે એમના પતિ છે તો એ પણ એમને કોઈ તકલીફ પણ નહીં પડે, તો એના લીધે ક્રાઇમમાં પણ અમને ઘણો ફાયદો થશે। વ્યાજખોરો દ્વારા અનેક લોકોને ઊંચા વ્યાજે ધિરાણ આપીને બાદમાં હિચકારા કૃત્ય કરતા અનેક લોકો આત્મહત્યા કરતા હોવાના કિસ્સા બનવા પામ્યા હતા। ત્યારે સુરત પોલીસની પહેલ બાદ આ પ્રકારનો અભિગમ સમગ્ર ગુજરાતમાં દાખવતા હાલ વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। તો જે રીતે આપણે આ ચર્ચા કરી રહ્યા છે અને સમજવાની કોશિશ કરી રહ્યા છે, આપણે જણાવી દઈએ કે વ્યાજખોરો સામે પોલીસ તરફથી અસરકારક ઝુંબેશ તો ચલાવવામાં આવી રહી છે, કારણ કે નાના માણસો પાસેથી તોતિંગ વ્યાજ વસૂલાતા વ્યાજખોરો પાસે લોન લેવા નહીં જવું પડે તે માટે ધિરાણ કરતી સંસ્થાઓને સરળતાથી નાનું ધિરાણ આપવું જોઈએ। આપણે સૌ લોકો રોજમર્રાની જિંદગીમાં આપણે ક્યાંક ક્યાંક ભાગાદોડીમાં વ્યસ્તતામાં આપણે સમજી શકીએ છીએ કે જે રીતે ખર્ચાઓ વધી રહ્યા છે, જવાબદારીઓ વધી રહી છે અને એ તમામની વચ્ચે મોંઘવારી પણ વધી રહી છે। તમામ માણસોને નાની મોટી લોનની આવશ્યકતા રહેતી હોય છે, પણ એમની જરૂરિયાતોનો કોઈ પણ પ્રકારનો ફાયદો ઉઠાવવામાં આવે તો ક્યાંક આપણી સિસ્ટમની જ નબળાઈ પ્રાથમિક ધોરણે ભાગ ભજવી રહી છે એવું માનવું રહેશે। ત્યારે આપણી સાથે ચર્ચામાં સહયોગી અભિજીત ભટ્ટ પણ જોડાઈ ચૂક્યા છે। અભિજીતજી, आपने हूँ पहलो सवाल ए करवा मांगीश के जे प्रकारे आपणे जोयुं छे के ज्यारथी आ झुंबेश चलावવાની सरकारे વાત કરી છે ત્યારથી એક વાત સામે આવી છે કે કેટલા મોટા પ્રમાણમાં ધંધો ફૂલ્યો ફાલ્યો છે। એટલે કે 100 બેંક હશે એની સામે 200 એવા લોકો હશે કે જે આ રીતે નાના મોટા વ્યાજના ચક્રવ્યૂહમાં લોકોને ફસાવતા હશે।
કોઈ જેન્યુઅનલી બી પૈસા આપતા હશે એવું નથી, પણ જ્યારે આટલા મોટા પ્રમાણમાં પૈસાની વાત આવે છે અને જ્યારે આટલા મોટા પ્રમાણમાં પૈસા ચૂકવવાની આ લોકો વાત કરતા હોય છે, ત્યારે સવાલ એ થાય છે કે શું આ ઓફિશિયલી વાત સાચી છે? લીગલી આવી કોઈ જોગવાઈ છે કે આ રીતે તમે ધિરાણ કરી શકો? તમારી પાસે બેંક નથી, જવાબદારી નથી, કોઈ ઓથેન્ટિકેટ તમે સંસ્થા નથી, તો કયા બેઝ ઉપર તમે લોન અને કેટલા ટકે આપો છો એની શું ગેરંટી? આની પર પહેલા તો તપાસ કેવી રીતે થવી જોઈએ? બિલકુલ જીગર, જે મુદ્દો આજે લેવામાં આવ્યો છે કરંટ અફેર્સમાં એ ઘણો મહત્વનો છે અને સામાન્ય પરિવાર એટલે કે મધ્યમ વર્ગ અને ગરીબ પરિવાર છે એના માટે ખૂબ જ મહત્વનું બની રહે છે. કારણ કે વ્યાજખોરોના ચક્કરમાં જે ફસાયા છે, ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં વ્યાજખોરોનું એટલું બધું ચક્કર ચાલી રહ્યું છે કે ચક્રવ્યૂહ એનું એવું વિશાળ થઈ ગયું છે કે લોકો 20 ચક્ર તરફ આગળ વધી રહ્યા છે. કારણ કે ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી જોવામાં આવી રહ્યું છે કે વ્યાજે પૈસા લઈને પોતાના ઘર માટે અથવા તો પોતાના રોજગારી માટે અથવા તો પોતાના ધંધા માટે વેપારીઓ કે કોઈ પણ મધ્યમ વર્ગીય પરિવાર કે ગરીબ પરિવાર વ્યાજે પૈસા લાવે છે અને વ્યાજે જે પૈસા લે છે એમાં જે પ્રકારનું આરબીઆઈના નોર્મ્સ છે, આરબીઆઈના જે નોર્મ્સ છે એ પ્રમાણે વ્યાજે પૈસા આપવામાં નથી આવતા, પરંતુ આ ખાનગી વ્યાજે આપનારા પૈસા છે, વ્યાજે આપનારા લોકો છે અને એ લોકો વ્યાજખોરો જે વ્યાજ લે છે એ ઘણું બધું લે છે, જે બેંકના રેટ છે એના કરતાં ઘણા બધા રેટ વધારે લે છે. તેમ છતાં પણ આજ દિન સુધી ગુજરાતમાં જે પ્રકારે વ્યાજનું વિષચક્ર ફેલાયું હતું તેને તોડવાની કોઈની તાકાત નહોતી, કોઈ સરકાર તોડી નહોતી શકી અને તોડવા માટે આ પહેલ પણ નહોતી કરી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન જોવામાં આવ્યું અને છેલ્લા 1 વર્ષ દરમિયાન અને 6-8 મહિનાનું ઉદાહરણ લઈએ તો એવા ઘણા કિસ્સાઓ આપણી સામે આવે છે. આપણે અહેવાલો પણ જોયા છે, આપણી ચેનલ પર પણ અહેવાલો આવ્યા છે કે વ્યાજના ચક્કરમાં ફસાયેલા પરિવારે આત્મહત્યા કરી હોય, સામૂહિક આત્મહત્યા કરી હોય કે વ્યાજના ચક્કરમાં ફસાયેલા વેપારીએ આત્મહત્યા કરી હોય, ઝેર પી લીધું હોય. આવી ઘટનાઓ પ્રકાશમાં આવતા રાજ્ય સરકાર એકદમ સત્વરે જાગી 2022ની ચૂંટણી પછી રાજ્ય સરકારે શરૂઆત કરી છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર જે 2.0 બની છે તેમાં પહેલી જ શરૂઆત વ્યાજખોરોની ચુંગાલમાંથી છોડાવવા માટેનું ઝુંબેશ હાથ ધરવામાં આવી અને તેના ભાગરૂપે રાજ્ય સરકારે પહેલ કરી અને બેંકોને અપીલ કરી અને બેંકો દ્વારા વ્યાજે પૈસા પર જે વ્યાજે પૈસા લાવે છે એની જગ્યાએ લોન આપી અને લોકોને એ વ્યાજના વિષચક્રમાંથી દૂર કરવા માટેની ઝુંબેશ કરી અને પોલીસે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. દરેક જિલ્લામાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને જિલ્લા વાઇઝ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બેંકોને સાથે રાખી લોનના પ્રમાણપત્રો કે લોન સેન્કશન કરવામાં આવી છે, તેના સર્ટિફિકેટ અને ચેક એનાયત કરવાની પણ પ્રક્રિયા ચાલી રહી છે. તે ઘણી સરાહનીય છે. પરંતુ એક સવાલ એ થાય છે જીગર અહીં આગળ કે બહુ મહત્વનો સવાલ છે કે બેંકમાંથી પણ લોન લે છે. હવે લોન લેવામાં સામાન્ય પરિવાર કદાચ 1-2 ચેક 1-2 EMI ભરવામાં વિલંબ થાય તો ત્રીજા EMI વખતે બેંક તરફથી ઉઘરાણી કરવામાં આવે છે. તો બેંક ડાયરેક્ટ ઉઘરાણી નથી કરતું હતું, બેંક જે એજન્સીને સોંપ્યું એ કામ ઉઘરાણી કરવા માટેનું એ લોકો એ રીતનું વર્તન કરતા હોય છે અને એ પ્રકારના બિહેવિયર કરતા હોય છે કે જેથી જે લોન લેનાર વ્યક્તિ છે એ બેબસ થઈ જાય. નિર્દોષ માણસ છે, લોન લીધી છે, લોનના પૈસા ન હોવાના કારણે એણે લોન લેવી પડી છે અને લોન લેવામાં ચલો વિલંબ થયો તો બેંક દ્વારા પણ એના એજન્સી થ્રુ જે રીતે ઉઘરાણી કરવામાં આવે છે એ ઉઘરાણી રોકવા માટે સરકારે શું પગલાં લીધા એ મહત્વનો સવાલ છે. કારણ કે આવા લોકો મધ્યમ વર્ગીય કે ગરીબ વર્ગ માટે લોન લેવી એ બહુ મુશ્કેલ છે. લોન મળે છે, સરકાર દ્વારા અપાવાઈ રહી છે, ત્યારે લોન ભરપાઈ કરવામાં પણ જો વિલંબ થાય તો બેંકની એજન્સીઓ જે છે ઉઘરાણીવાળા, ઉઘરાણી ક્લાર્ક તરીકે હું તો ગણું છું, એ લોકોને ઉઘરાણી ક્લાર્ક તરીકે જે કામગીરી કરતા હોય છે એ લોકોની પર કઈ રીતે પકડ રાખશે સરકાર? કારણ કે એ લોકો જે રીતે બિહેવિયર કરતા હોય છે એને કારણે પરિવાર જે છે તો જે લોન લેનાર છે એ પણ એટલો બધો બેબસ થઈ જાય છે, એટલો બધો પરેશાન થઈ જાય છે કે તે આપઘાત કરવા તરફ આગળ વધશે. તો આમાં પણ આપઘાતના કિસ્સા બનશે. તો સરકાર આ માટે શું વિચાર્યું છે એ મોટો સવાલ થાય છે જીગર. બિલકુલ બિલકુલ આ વાત સાચી છે. હવે અહીંયા સમજવાની વાત અહીંયા એ છે અભિજીતભાઈ, જે રીતે તમે વાત કરી, આ એક સ્વાભાવિક રીતે એક તો નોર્મલી એક બિઝનેસ કરો જેમાં તમે કોઈને પૈસા આપી રહ્યા છો, એના અમુક ટકા વ્યાજ લઈ રહ્યા છો, આ છે તે છે. પણ આ તમામની વચ્ચે જ્યારે વ્યાજની જે રકમ છે, ટકાવારીની જે રકમ છે એ દર મહિને 5%, 10%, 15% સુધી સાંભળેલી છે. એટલે જે બેંક કદાચ વાર્ષિક લે છે એ લોકો મહિનાનું પણ લઈ શકે છે. આ પ્રકારની વાત જ્યારે આવે એનો મતલબ તો સાફ થઈ ગયો કે એ લોકો જરૂરિયાતોનો ફાયદો ઉઠાવી રહ્યા છે. એ ક્યાંક ને ક્યાંક એ કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે, કોઈની ઇમરજન્સીમાં પણ મોટી રકમની જરૂર પડી હોઈ શકે એનો પણ ફાયદો ઉઠાવી રહ્યા છે. તો આ પ્રકારે જ્યારે ઘટના ઘટે છે અને હદ તો ત્યારે થઈ જાય છે કે જ્યારે એ લોકો મૂડી જેટલું વ્યાજ આપી દે છે
મૂડી પણ આપી દે છે, છતાં એ લોકો ચાલુ રાખે છે, ક્યારેક જમીન પડાવી લે છે, ક્યારેક મકાન પડાવી લે છે, તો આ સીધી રીતે ગુનો બનતો હોય છે. તો આમાં કઈ વસ્તુની રાહ જોવામાં આવે છે? તેમની ધરપકડ કેમ નથી થતી? કેસીસ ઘણા બધા થયા, એફઆઈઆર ઘણી બધી થઈ, એમની ધરપકડ થઈ હોય, એમની એવી કાર્યવાહી કરવામાં આવી હોય, એવી પનિશમેન્ટ થઈ હોય કે એને જોઈને બીજા 10 લોકો જે આ ધંધો કરતા હોય મૂકી દે. આવી કોઈ ઘટના તો સામે જ નથી આવી. તો એને લઈને શું કડક કાર્યવાહી થવી જોઈએ? બિલકુલ જે રીતે જીગર, જે રીતે ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 આવી છે સત્તા પર અને જે પ્રકારે ઝુંબેશ શરૂ કરી છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ અને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ જે પ્રકારે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે અને પોલીસને પણ કડક હાથે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે પોલીસે પણ સમગ્ર રાજ્યની પોલીસે, જિલ્લા પોલીસે પણ દરેક જિલ્લાઓમાં, દરેક તાલુકા ગામડાઓમાં જે આવા વ્યાજથી પૈસા આપનારા છે એ લોકોને દબોચી લીધા છે અને ઘણા બધાની સામે એફઆઈઆર કરી છે અને એ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પરંતુ સવાલ એ થાય છે કે સરકાર આ માટે કાયદો બનાવવો જોઈએ. કાયદો કેમ નથી બનાવવો જોઈએ? સરકાર જો કાયદો બનાવી દે કે વ્યાજખોરો આરબીઆઈના નોર્મ્સ પ્રમાણે, આરબીઆઈના લાયસન્સ પછી જ સામાન્ય રીતે વ્યાજનો ધંધો કરવાની પરમિશન આપવામાં આવતી હોય છે, પરંતુ ગુજરાતમાં એવું પ્રદૂષણ ફેલાયું છે, એવું દૂષણ ફેલાયેલું છે કે વ્યાજે પૈસા આપનારા લોકો બેફામપણે જે પૈસે ટકે સુખી છે, જે લોકો પૈસે ટકે સુખી છે એ લોકો બેફામપણે વ્યાજ લઈને પૈસા આપતા હોય છે અને વ્યાજ વસૂલવામાં જે પ્રકારે વ્યાજે આપેલા પૈસા વસૂલવામાં જે પ્રકારની દાદાગીરી કરતા હોય છે, જે પ્રકારે ગુંડાઓ મોકલતા હોય છે, અસામાજિક તત્વોને મોકલતા હોય છે અને જે પ્રકારની ધમકીઓ આપતા હોય છે, તેની સામે કડક કાયદો બનાવવાની સરકારને ખાસી જરૂર પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે સરકારે આ મામલામાં વિચારવું જોઈએ. ચલો, લોન તો સરકાર ભલામણ કરી છે, સરકારે આદેશ આપ્યા છે, જિલ્લા પોલીસ વડા કે શહેર પોલીસ કમિશનર એ બધાની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે બેન્કોની પણ ભૂમિકા છે, બેન્કોએ પણ સહકાર આપ્યો છે અને બેન્કો પણ લોન આપી રહી છે. ત્યારે જે વ્યાજખોરોની જે ઝુંબેશ છે વ્યાજખોરોની વિરુદ્ધની, એ વ્યાજખોરોની ઝુંબેશમાં સરકારે કાયદો બનાવી જે ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરે છે, વ્યાજે પૈસા આપવાનો ધંધો કરે છે, એ લોકોને બંધ થાય એના માટેનો એક કડક કાયદો બનાવવો જોઈએ એવી પણ લોકો માની રહ્યા છે અને એવા કાયદો બનાવવો જોઈએ એવું હું પણ માની રહ્યો છું. જી જીગર, બિલકુલ એ કાયદો બનાવવો જોઈએ, ખૂબ સાચી વાત છે. કારણ કે કાયદો જ નહીં બને તો કાયદાની અમલવારીને લઈને તો સવાલ શું કરવા? અમલવારીને લઈને સવાલ થશે અને થઈ રહ્યા છે ઘણી જગ્યાએ, ઘણા કેસોમાં, એ પણ હું માનું છું. પણ કાયદો પહેલા સ્ટ્રોંગ બનવો જોઈશે. આ કેસની અંદર જ્યારે વાત આપણે વ્યાજની વાત આવે, જ્યારે આ રીતે મોટા પ્રમાણમાં વસૂલવાની વાત આવે, એવા સમયે જે રીતે કમ્પ્લેનો ખોલીને ક્યાંક આવી છે, જે ઝુંબેશ સરકારે હાથ ધરી છે, ભલે ક્યાંક હજી કાયદાકીય ધોરણે આપણે હજી પાછા પડી રહ્યા છે ને એના કારણે આ ધંધો હજી ફૂલ્યો ફાલ્યો છે, પણ જે સરકારે અત્યારે મુહિમ ઉપાડી છે, છેલ્લા કેટલાક સમયમાં અનેક લોકોની ધરપકડ થઈ છે, ઘણા ઓછા પર પણ એફઆઈઆર થઈ પણ છે, તો તમને લાગે છે કે આ મુહિમ એક સકારાત્મક પગલું છે, એનું મોટું પરિણામ આવશે અને પરિણામે એકને એક દિવસે આ પ્રકારે વ્યાજખોરોનો જે મોટો ધંધો ફૂલ્યો ફાલ્યો છે એ ઠપથી લોકો માત્ર ઓફિશિયલી એટલે કે બેંકમાં જઈને જ આ પ્રકારની લોન લેશે કેવું તમને લાગી રહ્યું છે? એવા કોઈ રસ્તા? જી ચોક્કસ જીગર, જે પ્રકારે સરકારે ઝુંબેશ શરૂ કરી છે, સરકારની ઝુંબેશ છે, સરકારે લોકોને જાગૃત કર્યા છે, લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે, દરેક સમાજના લોકોએ જાગૃત થવાની જરૂર છે. હું આ તબક્કે એક વસ્તુ કહેવા માંગીશ કે જો સમાજ જાગૃત નહીં થાય, જો સરકારની ઝુંબેશ શું છે, સરકારની સ્કીમ શું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ વિઝન છે કે કોઈ ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવાર દુઃખી ન થવો જોઈએ, એને વ્યાજે પૈસા ના લાવવા પડે, એને લોનની જો જરૂરિયાત છે, જે પૈસાની, જે પ્રમાણે મકાન બનાવવું છે, જે પ્રમાણે ધંધો કરવો છે, એ પ્રમાણેનું એને પૈસાની તકલીફ હોય તો નાણાં મળી રહેવા જોઈએ. એ માટે જે સ્કીમ બધી બનાવી છે એ સ્કીમ પ્રમાણે સરકારમાંથી, સરકારની ભલામણના આધારે બેન્કોએ પણ આપવી જોઈએ અને બેન્કોએ પણ જે કડક વલણ અપનાવતી હોય છે, જે અમુક સમયે લોન આપવા માટે, એ લોન આપવામાં કડક વલણ અપનાવવાનું બંધ કરી અને જો લિબરલ થાય થોડી બેન્કો પણ, તો સ્વાભાવિક છે કે વ્યાજખોરોની ચુંગાલમાંથી લોકો બહાર નીકળશે, લોકો જાગૃત થશે, લોકોને બેન્કો પર વિશ્વાસ બેસશે. કારણ કે લોકોને બેન્કો પરથી વિશ્વાસ એટલા માટે ઉઠી ગયો છે કે બેન્કોમાં જ્યારે પણ સામાન્ય વ્યક્તિ જાય છે, જ્યારે મધ્યમ વર્ગીય કે ગરીબ વર્ગનો જાય છે અથવા મધ્યમ વર્ગીય XYZ ની વાત કરું જીગર, એક ઉદાહરણ આપો, XYZ વ્યક્તિ છે, એણે લોન લીધી હતી પહેલાં બેંકમાંથી, એ ભરપાઈ નથી કરી શક્યો, ટાઈમસર ભરપાઈ નથી થઈ, એટલે એનો સિબિલ બગડી જાય. બેન્કો સિબિલના આધારે જે પ્રકારે લોન આપવાની જે પ્રક્રિયા કરે છે એ જો આરબીઆઈ કે કેન્દ્ર સરકારનું નાણાં મંત્રાલય છે એ બાબતે પણ વિચારણા કરી અને જો સિબિલવાળો જે મામલો છે, સિબિલમાં જો તમારા પોઈન્ટ ઓછા હોય
તો તમને લોન મળવા પાત્ર નથી, એવું તરત જ બેંકવાળા કહી દે છે. પાન કાર્ડને બધું જો પાન કાર્ડના આધારે ચેક કરે અને કહે કે તમારી આ લોનમાં આ પ્રોબ્લેમ હતો, તમે ભરપાઈ નથી કરી, આ ટાઈમ સુધીમાં ભરપાઈ નથી કરી, એટલે તમને લોન મળી શકે એમ નથી, એવું XYZ કહી દે. એટલે સ્વાભાવિક છે કે XYZ વ્યક્તિ છે વ્યાજખોરો પાસે જવાનો અને વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે પૈસા લાવવાનો, કારણ કે એને પોતાનો વેપાર કરવો છે, પોતાનું ઘર બનાવવું છે. ત્યારે પૈસા માટે માણસ ગમે તે જગ્યાએ જતો રહેશે અને ગમે તે દિશામાં ચાલ્યો જશે, ખોટી દિશા પકડી લેશે અને એમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ જાય, એ વસ્તુ સ્વાભાવિક છે. ત્યારે કેન્દ્ર સરકારે પણ આ બાબતે વિચારણા કરવી જોઈએ એવું મારું માનવું છે. જી બિલકુલ, અહીંયા મુદ્દો ખાલી પૈસાઓનો, તમે જે વાત કરી ખૂબ જ સાચી અને સારી કહી. જે પ્રકારે આપણે જોયું છે કે જે લોકો બેંકમાં જાય છે, અવારનવાર કોશિશ કરે છે, ધક્કા ખાય છે, છતાં પણ તેમને કોઈને કોઈ કારણસર લોન નથી મળતી, ત્યારે એક મોટા સવાલ સર્જાય છે. હવે જ્યારે તમને લોન ના મળે, તેમની ક્વોલિફિકેશન એટલે કે ફાઇનાન્શિયલ જે પણ માપદંડ છે એને માપવામાં આવે ને ક્યાંક એ લોકો પાછા પડે તો એ લોકોને લોન માટે ના પાડવામાં આવે, સિબિલ સ્કોર ચેક અને ડોક્યુમેન્ટેશનમાં પણ સમય લાગી જાય. ઇમરજન્સીમાં મોટા ફંડની જરૂર હોય તો પછી આપણે શું જાણીએ છીએ કે એ કદાચ તાત્કાલિક ધોરણે બેંક વગર કાગળિયા વગર પ્રોસેસ નથી કરતી, એનો જ આ લોકો ફાયદો ઉઠાવતા હોય છે. તો સરકાર હવે કોઈ એવા પ્રકારની લોનની, જેમ કે આપણે બિઝનેસ માટે મુદ્રા લોન વિશે તમે જાણતા હશો, જે એક રજૂઆત સરકારે ખૂબ સરસ કરી છે કે જેમાં જેને કોઈ નાના મોટા બિઝનેસ કરવા હોય, લઘુમતી બિઝનેસ હોય, એ લોકો માટે એક મોટી વ્યવસ્થા સરકારે કરી છે. તો પર્સનલ લોનને પણ એટલે લોકોની જરૂરિયાતોને પૂરી કરતા અથવા આવા ઇમરજન્સી ફંડ જેમાં મોટા બેંક જ્યારે ચાર્જિસ વસૂલ કરતી હોય છે, પ્રોસેસિંગ ફી અલગ હોય છે, એના કરતાં સામાન્ય માણસો માટે નો પ્રોફિટ નો લોસના ધોરણ અંદાજ હેઠળ જો કોઈ એવી નવી કોઈ સ્કીમ સરકાર જો લોન્ચ કરે તો મને લાગે છે કે જે સામાન્ય માણસો જે પીસાઈ રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે, ના છૂટકે વ્યાજખોરો પાસે જઈ રહ્યા છે, કદાચ એ રસ્તો બંધ થઈ જશે. એના માટે કાં બેંકે કાં સરકારે ઇનિશિયેટ લેવું પડશે. શું કહેવું છે આપણું? જી બિલકુલ, જે પ્રકારે તમે વાત કરી બહુ સારી વાત કરી કે સરકારે અને બેંકોએ આ બાબતે વિચારણા કરવી પડશે, કારણ કે જે પ્રકારે સામાન્ય વર્ગ છે, ફાઇનાન્શિયલી કન્ડિશન એની ભૂતકાળમાં ખરાબ હતી, લોન લીધેલી હતી, જે મેં અગાઉ એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે એની ફાઇનાન્શિયલ કન્ડિશનના આધારે એને લોન મળવાપાત્ર નથી, ત્યારે સરકાર દ્વારા એવી સ્કીમ બનાવવામાં આવે, બેંકો દ્વારા પણ એવા પ્રકારની સ્કીમ બનાવવામાં આવે તો ચોક્કસ આ જે વ્યાજખોરોની ચુંગાલ છે એમાંથી સામાન્ય પરિવારો, સામાન્ય લોકો મુક્ત થઈ શકશે. પણ જો ઝુંબેશ ચાલે છે એનાથી માત્ર ઝુંબેશથી લોકો વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત થવાના નથી. વ્યાજખોરો સામે કડકાઈ કરીને એ લોકોને સામે ગાળીઓ કસવાથી એ લોકોનો ધંધા પર અસર પડશે, એ લોકોના ધંધા બંધ થશે, એ વસ્તુ સ્વાભાવિક છે. પરંતુ સામાન્ય પરિવારજનને જ્યારે લોનની જરૂર હોય ત્યારે બેંકવાળા પણ, બેંક તરફથી પણ જો એ બાબતે કોઈ ધારાધોરણ નક્કી કરવામાં આવે અથવા તો ધારાધોરણમાં કોઈ છૂટછાટ આપવામાં આવે તો આ બાબતે સરકારે પણ વિચારણા કરવી જોઈએ, બેંકોએ પણ વિચારણા કરી અને લોકોને સરળતા રહે, લોકો વ્યાજની ચુંગાલમાં ના ફસાય, ત્યારે એ દિશામાં પણ આગળ વિચારવું. પણ એક વસ્તુ ચોક્કસ કે જીગર, કે જે રાષ્ટ્રીયકૃત બેંકો છે, નેશનલાઇઝ બેંક કહેવાય, નેશનલાઇઝ બેંક આટલું રિજિડ નથી હોતી લોન આપવામાં. નેશનલાઇઝ બેંક સામાન્ય રીતે થોડાક ધારાધોરણમાં ફેરફાર કરી અંદર બેંક પોતાના પ્રમાણે નિયમો ચેન્જ કરી અને સામાન્ય પરિવારને લોન આપતી હોય છે. ફાઇનાન્શિયલ કન્ડિશન ઠીક ના હોય તો પણ એટલે અમુક ઓછી લોન આપતા હોય છે, પરંતુ આપી દે છે. પરંતુ જે ખાનગી બેંકો છે, જે ખાનગીકરણ થયું છે બેંકોનું, એને કારણે પણ ઘણી બધી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, વિપરીત પરિસ્થિતિ છે. અને ખાનગી બેંકો જે લોન આપવામાં આનાકાની કરે છે એને કારણે વ્યાજખોરોની ચુંગાલમાં વધારે ને વધારે લોકો ફસાતા જતા હોય છે. ત્યારે સરકારે પણ રાષ્ટ્રીયકૃત બેંકો ઉપરાંત ખાનગી બેંકોને પણ કડક હાથે કામગીરી કરવા અથવા તો કડકપણે સ્પષ્ટ સૂચના આપવી જોઈએ કે તમારા જે ધારાધોરણો છે લોન આપવાના, એમાં કોઈ એવી જે સરકાર દ્વારા સ્કીમ બનાવીને જો એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કહેવામાં આવે તો ચોક્કસપણે આરબીઆઈ કરાવી શકે છે, આરબીઆઈ થ્રુ બેંકોને આદેશ અપાઈ શકે છે. તો સરકારે જ આ બાબતે પહેલ કરવી પડશે અને સરકારે વિચારણા કરી અને ધારાધોરણોમાં કોઈ સુનિશ્ચિત મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવાર માટે જેની ફાઇનાન્શિયલ કન્ડિશન નથી અથવા તો જેને મળી શકે એમ નથી એવા લોકોને પણ લોન મળે એ પ્રકારની કોઈ એવી સ્કીમ બનાવીને આરબીઆઈને કહેવું જોઈએ અને આરબીઆઈને બેંકોને સાથે રાખીને સરકારે આ બાબતે આગળ વધવું જોઈએ એવું લાગી રહ્યું છે. જી જીગર. બિલકુલ બિલકુલ સાચી વાત છે. સરકાર આ રીતે આગળ વધવું જોઈએ. જે પ્રકારે અલગ અલગ આંકડાઓ પણ સામે આવ્યા છે તેને જોઈને આ એક ખૂબ મોટો ચિંતાનો વિષય છે. પણ આપણે જોયું છે કે જ્યારે આપણે આ વ્યાજચક્રની જ્યારે વાત કરતા હોય છે તો કોઈ ભણેલ ગણેલ અથવા રૂટીન પ્રોસેસમાં કોઈ એવો વ્યક્તિ જે આમાં નથી ફસાતો, જેને ખૂબ જરૂરિયાત હોય છે, મોટી ઇમરજન્સી આવી ગઈ હોય છે, અચાનક નાણાંની મોટી જરૂરિયાત આવી ગઈ હોય છે, એવા જ લોકો જાય છે અને એ લોકોને ખ્યાલ હોય છે કે આ લોકો પાસે બીજો કોઈ રસ્તો નથી, બેંક ક્યાંક ને ક્યાંક અપ્રુવલ નહીં આપ્યું અથવા નહીં આપે
તો જે મારી પાસે આવે છે એવું પણ એમને ખ્યાલ હશે વ્યાજખોરોને. આ તમામની વચ્ચે જ્યારે પણ આ ઘટના ઘટે અને મોટા વ્યાજ વસૂલ કરવામાં આવે, ટોર્ચર કરવામાં આવે, હેરાન કરવામાં આવે, વાત આત્મહત્યા સુધી પહોંચી જાય અને એવા સમયે જ્યારે કમ્પ્લેન બી કરવામાં આવે છે તો ક્યાંક વાત એ છે, ચલો કાયદાની વાત અલગ છે અથવા આ નવી કોઈ સ્કીમ આરબીઆઈ સરકાર સાથે મળીને લોન્ચ કરે આખી અલગ વાત છે, પણ જ્યારે ઓફિશિયલી કમ્પ્લેન થાય છે ત્યારે બી તો પગલાં નથી લેવામાં આવતા. આ બી તો એક મોટો ડ્રોબેક છે જેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. જી ચોક્કસ જીગર, જે પ્રકારે ફરિયાદ થતી હોય છે, એફઆઈઆર થઈ ગઈ હોય તેમ છતાં પણ તપાસમાં ક્યાંક ઢીલાસ રાખીને અથવા તો પુરાવાના અભાવે જે વ્યાજખોરો છે, જે વ્યાજે પૈસા આપનાર છે, એ કંઈક ને કંઈક કોઈક ને કોઈક કારણસર, કારણ કે આપણા દેશમાં જે કાયદા બને છે, ન કહેવું જોઈએ પરંતુ કાયદામાં ક્યાંક ને ક્યાંક છટકબારીઓ હોય છે અને ફાયદો ઉઠાવીને આવા વ્યાજખોરો એ કોર્ટના પોલીસના કેસમાંથી કે કોર્ટમાં કેસ ચાલે છે ત્યારે એમાંથી મુક્ત થઈને નિર્દોષ થઈને બહાર આવી જતા હોય છે. પરંતુ આ બાબતે જો કડકપણે કાયદો અમલ કરવામાં આવે, કડકપણે કાયદો બનાવવામાં આવે અને એ દિશામાં આગળ વધવામાં આવે ને તો ચોક્કસપણે વ્યાજખોરોનો ધંધો ગુજરાત શું આ સમગ્ર દેશમાં આ ફૂલ્યો ફાલેલો છે તે બંધ થઈ શકે એમ છે. જી જીગર. બિલકુલ ચોક્કસથી. તો જે પ્રકારે આખી આ પ્રક્રિયાને સમજી છે, અભિજીતભાઈ અમારી જોડે જોડવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો જે રીતે આપણે આ બેંકની વાત કરી રહ્યા છે, વ્યાજની વાત કરી રહ્યા છે, વ્યાજ વસૂલવાને લઈને વાત કરી રહ્યા છે, ત્યારે આપણે સમજવું જરૂરી છે કે છેલ્લા ઘણા સમયથી આ વ્યાજના વિષચક્રમાં ઘણા બધા લોકો ફસાઈ જતા હોય છે અને પરિણામે વ્યાજખોરો સામે પોલીસ તરફથી હાલ તો અસરકારક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. નાના માણસો પાસેથી તૂતિંગ વ્યાજ વસૂલતા વ્યાજખોરો પાસે લોન લેવા નહીં જવું પડે એ માટે પણ ક્યાંક વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, હું તમને કહીશ કે છેલ્લા ઘણા સમયમાં અલગ અલગ સામાજિક વિષયો પર ફિલ્મો પણ બની રહી છે. એમાંનું જ એક એટલે કે ધૂમ 3 પિક્ચરની હું વાત કરું તો એનો કન્સેપ્ટ આ જ હતો. બેંક કેવી રીતે લોન નથી આપતી ને પરિણામે એનું શું પરિણામ ભોગવવું પડે છે. એ તો ફિલ્મની વાત હતી, સ્ટોરી આખી અલગ હોય, પણ હા, પરેશાની અને હેરાનગતિ યોગ્ય વ્યક્તિને જ્યારે પડે અને યોગ્ય વ્યક્તિ માટે એ ઉકેલની, સમાધાનની પણ સમસ્યા બની જાય ત્યારે સિસ્ટમની અંદર ક્યાંક મોટી ખામી હોય તે વાત સામે આવે છે. એવા સમયે તમામ બુદ્ધિજીવી અને જે તે ફિલ્ડના કન્સર્ન લોકોએ ભેગા મળીને કોઈક એક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. જેમ કે સરકારે આરબીઆઈ સાથે મળીને, બેંક સાથે મળીને એ કેવા પ્રકારની લોન જાહેર કરવી જોઈએ જે આ પ્રકારની કોઈ પણ વ્યવસ્થાને ક્રોસ ચેક કરી શકાય અને પરિણામે કંઈ પણ ખોટું થાય તો ક્યાંક ને ક્યાંક જવાબદારી પણ સરકાર લે અને પોલીસ પણ કોઓપરેટ કરી માત્ર એફઆઈઆર નહીં નોંધે પણ પગલાં એવા કડક અસરકારક લે જ્યાં આવા વ્યાજખોરોના વિષચક્રમાં નિર્દોષ માણસ ન પીસાય એનું ધ્યાન રાખવું જોઈએ. જોઈએ આગળના સમયમાં ઝુંબેશ ક્યાં સુધી પહોંચે છે, પરિણામ શું આવે છે, કોની ધરપકડ થાય છે અને આગળ શું નવા રસ્તા એ જરૂરિયાતમંદ માટે ખુલે છે એ જોઈ રહ્યું. કરંટ અફેર્સમાં બસ અત્યારે આટલું જ. નમસ્કાર.